જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના વ્લોગમાં તમારું તેનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સવારમાં વહેલા ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. જવાનું છે બારે સતુમાં મયુરભાઈને ઉઠાડવાનો છે. મયુરભાઈ ઉઠે એટલે આપણે જઈએ. ઘેરે વાગી ગયા છે. મારા બ્લોગ નું કામ ચાલુ અત્યારે ઘેરે વાગ્યા છે 6. મારા બ્લોગ ની એડિટિંગ ચાલુ પડી છે. હાલો તો આપણે મયુરને ઉઠાડીએ અને નીકળીએ. મયુર આપણાને મૂકીને ગયો છે ને હવે જવાય આપણે બાજુ મહાદેવનું મંદિર છે અહીંયા કને, તો અહીંયા દર્શન કરી આવું પેલા. ને વરસાદના કારણે મોટું લાલ થઈ ગયું છે. હું આવતો હતો ઘરેથી તો વરસાદ ચાલુ હતો, તો કાંઈ વાંધો નહીં, પેલા દર્શન કરી લઈ પછી ભાઈ આવેલા આપણે નીકળીએ. તો ગાડી આપણાને ભાઈ આવી ગયા છે લેવા, ગાડી લઈને. તો બસ ભાઈ અંદર મહાદેવના દર્શન કરવા ગયા છે, તો એ દર્શન કરીને આવે એટલે આપણે નીકળીએ. જઈએ અહીંયાથી પેલા ભચાઉ અને ત્યાંથી પછી જવાનું છે આપણે મેન લોકેશન માથે. બસ તમે ખાલી જોડાતા રહેજો, તમને બહુ મજા આવશે શૂટિંગ ડે. ફાઇનલી આપણે ભચાઉમાં આવી ગયા છીએ ને આવી ગયા છે વિજયભાઈ ગઢવી, કવિકાન કલાકાર. મને મોડું નતું થઈ ગયું, હાલો આવી જાવ. હવે નીકળવાનું છે આપણે આવેલા ભચાઉ. આપણા કેમેરા વાળા ભાઈ છે, તો ભચાઉ તો આવી ગયા છે. હવે જઈએ આપણે રવેચી જવાનું છે શૂટિંગ માટે, ખરપીઓ લઈને. તો અમે રસ્તામાં જતા હતા અને વચ્ચે આવ્યું મામાદેવનું મંદિર. અદભુત મામાદેવનું મંદિર છે. જો જે ભચાઉ બાજુ રહેતા હશે ને તો ખબર જ છે ક્યાં છે મામાદેવનું મંદિર. મામાદેવના દર્શન કરી લીધા છે ને આ દરવાજો એક તો ખોલવાનું નામ નથી લેતો. નીકળી જશે હવે તો દર્શન કરી લીધા ને હવે આપણે નીકળી જવાનું છે મેન લોકેશન ઉપર. હજી આપણે રણછોડ મામા ને બીજા કેમેરા વાળા ભાઈ ને તેડવા જવાનું છે. તેડીને પછી જાશું રવેચી જવાનું ડાયરેક્ટ. રવેચી સીધા આવે રવેચી જાશું શૂટિંગ. હાલો તો આપણે રવેચીમાના મંદિરે પહોંચ્યા છીએ ને હવે શૂટિંગ કરવાનું છે ચાલુ. મંદિર આવી ગયા છે અને અહીંયા કેમેરાની તૈયારી થાય છે. આ બાજુ રણછોડ મામા ફરે છે અને જે બાજુ ગયા મામા. આ છે આપણા રણછોડ મામા. શું કેવા માંગુ મામા? જય માતાજી. આજમાં રવરાય રવેચી માનું સોંગ કવિકાને લખ્યો હતો અને એમણે જ ગાયો છે ને આજે આપણે એમના સોંગ નું શૂટિંગ છે. તે આજે રવરાય રવેચી માં આયા. તો હવે આજે અમે અહીંયા કને શૂટિંગ કરવાના છે. આપણી સાથે મામા છે, કેમેરા વાળા ભાઈ છે અને વિજય પા છે. તો આજે આખો દી આપણું શૂટિંગમાં જ કાઢવાનું છે. રવેચીમાં શૂટિંગ કરવાનું છે. ચાલો તો આપણે દર્શન થઈ ગયા છે ને હવે ઉપરથી સીન લેવાનું છે એટલે શૂટિંગ ઉપર ચાલુ થઈ ગયું છે. હાલો તો ફાઇનલ આપણું અહીંયા રવેચીમાના મંદિર કને શૂટ પતી ગયું છે ને હવે જાય છે ગાંગતા બેડમાં અને ઠંડી મસ્ત મજાની હેલ મંગાવી છે તો હેલ પીતા જઈએ. હવે આગળનું શૂટ ચાલુ કરીએ. બારે અમારું ચાલી રહ્યું છે શૂટ અને અત્યારે અમે બધા હેલ્પ પી રહ્યા અહીંયા. ગાડીનો સીન છે. ઓ ભાઈ સામે કેમેરો લઈને ઉભા છે. અમે હેલ્પ પી લેવો જ છે ને ગાડીનો, એટલા માટે શૂટ લઈ જવો જાય.
પારેનો સીન તો આવવાનો નથી એટલા માટે મારો સીન આવી જાય ચાલુ છે શું મામા શું આવ્યું લારે થયું અમે લઈ આવો સામચીડિયો લારે થયું છે ક્યાં ગયો આયરું સામચીડિયો સામચીડિયો લારે ફરે આયરું ગાડીમાં બેઠા બેઠા ડ્રોન નો શૂટ લઈ છે હાલો તો અત્યારે ગાંગતા બેટમાં આવી ગયા છે એ જ્યાં રવેચીમાનું મંદિર છે એકદમ વચોવચ રણમાં તો અહીંયા દર્શન કરીએ અને થોડુંક શૂટિંગ બૂટિંગ લઈએ આ જગ્યા ઉપર અમે ચૈત્ર મહિનાના નોરતાના 10 દિવસ રોકાવા આવ્યા હતા અહીંયા કને અહીંયા જ અમે રહેતા ખાતા પીતા 10 દિવસ અહીંયા રોકાણા હતા ચૈત્ર મહિનાના નોરતામાં ત્યારે વિજયપા બેઠા હતા ખીલીની પથારી ઉપર ત્યારે અમે અહીંયા રહેતા ખાતા સૂતા બધું અમારું અહીંયા હતું ત્યારે આટલું બધું કાંઈ હતું જ નહીં આ બધું હવે બન્યું રણમાં 10 દિવસ અમે કાઢ્યા હતા નહીં નેટવર્ક કવાય કોઈ નહીં દુકાન બુકાન કઈ નહીં જોઈ લો અહીંયાથી ત્યારે હું વ્લોગ નતો બનાવતો નતો ત્યારે જ વ્લોગ બનાવત ને વિડીયા બનાવીને બતાવત હવે આપણે બનાવવાનું ચાલુ કર્યું એટલે બધાને કહી દઉં કે હું 10 દિવસ અહીંયા રોકાણો હતો રણમાં નહીં નેટવર્ક નહીં કોઈ દુકાન બુકાન બસ લીલોતરી રણ ને રણ હાલો તો હવે આગળનું શૂટિંગની તૈયારી કરીએ કેમેરા વાળા ભાઈ કેમેરાની તૈયારી કરે હવે શૂટિંગની ફૂલ તૈયારી ચાલુ છે મારા કલાકારને ગરમી થઈ ગઈ તો મામા અમારા હવા નાખે જોઈ લો ફૂલ બાકાજી કી મોરે મોરો હવામાં ઘણા ઉડેલ છે અહીંયા થોડી જરૂર છે માતાજી ટંગા નાખે હાલો તો હવે શૂટિંગની તૈયારી કરીને શૂટિંગ આગળ વધારીએ શૂટિંગ કરતા હોય શૂટિંગ માં મજાક મસ્તી ન તો મજા ના આવે ને અમારા મોજીલા મામા ભેગા હોય તો મજા કરવાની વાત જ અલગ જોવો છો શૂટિંગ માં મજાક મસ્તી હોય તો જ મજા આવે શૂટિંગ કરવાની શૂટિંગ જ કઈ કામનું નહીં હાલો તો મંદિર નું પતી ગયું છે શૂટ ને હવે અમે જઈ રહ્યા અંદર જંગલ જેવું છે ત્યાં કાન શૂટ મતલબ ડુંગર ઉપર કે મંદિરનું લોકેશન આવે એવી રીતના શૂટ કરવા જાય અઘરું શૂટિંગ છે અઘરું જો કેમેરો ઓહો આ દિવાલ ચડવાની છે દિવાલ ઉપર હાલવાનું છે કલાકાર હો જાય આ તો પતો નથી કલાકારનો તો હોયો હા કેમેરા તો ફાઇનલ શૂટિંગ ચાલુ થઈ ગયું ડુંગરા ઉપર હાલો તો આપણું અહીં કણે શૂટ પતી ગયું છે હવે મામા હવે જાય છે રણની અંદર લિપસિંગ લેવાનો છે
ભાઈએ પાછા કપડા બદલાવી લીધા છે. ભૂલી ગયા ને? હાલો તો હવે રણમાં જઈને શૂટિંગ કરવી ચાલુ આગળ પાસે પતાવીએ. તો હવે રણમાં આવ્યા પાછા શૂટ કરવા માટે. કરપીઓ અહીંયા રાખીએ, અહીંયા શૂટિંગ ચાલુ છે. સ્ટાર્ટ કેજો. હલો તો શૂટિંગ બુટિંગ પતાવીને હવે આવ્યા છીએ રાપરમાં મરસા ખાવા. રાપરના પ્રખ્યાત મરચા, રાપરના પ્રખ્યાત સમોસા આવી ગયા છે. રાપરના પ્રખ્યાત સમોસા ખાઓ. આવે આવે ખાઓ. હવે તો આપણે નાસ્તો બસ્તો ખત કરીએ પછી જઈએ આગળ. હાલો તો ભચાઉમાં એન્ટર થઈ ગયા છે ને હવે આપણે જઈએ અંજાર. આટલું મોડું થઈ ગયું, અંજાર વધારે થઈ ગયું. શું અંજાર પછી જાશું? હા. પહેલે આપણે એક હજી સોંગ નું રેકોર્ડિંગ કરવા જવાનું. હા, આજે આપણે એક સ્ટુડિયો જવાનું છે. એમાં જઈને શૂટિંગ કરવાનું છે. થોડુંક શૂટિંગ કરવાનું, થોડુંક તો એમાં જઈએ. રેકોર્ડિંગ કરવાનું તો સોંગ પેલા આપણે એક નવી રીલ્સ બનાવશું. તો એમાં જઈને રીલ્સું બીલ્સું બનાવીને કાંઈક નવું કરીએ. પહેલી વાત ના બોલો. પહેલી વાત એ છે કે સ્ટુડિયો વાળાને ફોન કરી જો હશે તો. અને બીજી વાત એ કે ભાઈ હખણા ના રહે ને તો વોટ્સઅપ બ્લોગ કેવું લાગે? એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. કેવું લાગે નવું જાણવા જડ્યું આજે. એટલે અમારું જે નવું સોંગ આવવાનું છે ફોન કરી જો એ કે આવી જાઓ તો જાશું રેકોર્ડિંગ સ્ટુડિયો. અમારું કમેન્ટ સોંગ નવું સોંગ ફોન ઉપર આવે છે જનકભાઈ તો એ ખુશીમાં વોટ્સઅપમાં કાંક ને કાંક ખરી કરતા હતા. વોટ્સઅપ અકાઉન્ટ ઉડી ગયું. સ્ટુડિયો પણ કાંઈ વાંધો નહીં. કમેન્ટ હું આવું છું હમણાં અડધો કલાકમાં મારે એક રીલ્સ બનાવું. હા તો શૂટિંગ મસ્ત કરીએ રવેચી માં. કેવું જોયું? આપણે બનાવ્યું ઈ જ ને. મસ્ત બન્યું છે. એડિટ બાય ગૌતમ ગામો શૂટ એડિટ બાય ગૌતમ મહારાજ. આઈ લવ અંજાજી જે બા. આવરો હાલો. તો ફાઇનલી હા પાડી છે સ્ટુડિયો વાળા કે આવી જાવ કવિરાજ. હું સ્ટુડિયો ઉપર જ છું ને કે મનની મનમાં રહી જાય. તો ચાલો પેલા સ્ટુડિયો જઈને કહેવામાં એક પ્રોબ્લેમ છે પછી કહું વિજયભાઈ ને. દિયે કાયમ સમરણ તારું આઈ કઈક આપ્યાતે પરમાણ રે અંતર આવે રે. હાલો તો ફાઇનલી પહોંચ્યા રેકોર્ડિંગ સ્ટુડિયો. આપણે અહીંયા આવી ગયા છે. રેકોર્ડિંગ સ્ટુડિયો એક નાનકી રીલ્સ બનાવવાની હતી એટલા માટે તમે જઈએ આપણે ને ભાઈની મુલાકાત કરીએ. અહીંયા આપણે એક નાનકી રીલ્સ બનાવવાની નાનકું શૂટ કરવાનું છે વિજયભાઈનું. શું કહો ભાઈ? શાંતિ હે? જનકભાઈ ગોસ્વામી સોના રેકોર્ડિંગ સ્ટુડિયો ગાંધીધામ કરશે. અવશ્ય એકવાર મુલાકાત કરજો. આ એમનું રેકોર્ડિંગ સ્ટુડિયો છે. ઘણીવાર રીલ્સમાં જોયો હશે. બરોબર ને તમે? રેકોર્ડિંગ સ્ટુડિયો વાળો ભાઈ અમારા બેના ભરોસે રેકોર્ડિંગ મૂકી ગયો. મેં લઈ લીધો છે તંબુરો, બોલે તો આ ગિટાર અને આ ભાઈ જો મંડી પડે. તો ફાઇનલી આપણે કલાકાર બનવાનું થઈ ગયું છે મન. એટલા માટે હાથમાં આવી ગયું છે ગિટાર અને હવે હું ગિટાર વગાડવાનો છું. ઊંડું સારું ભલું મને કાંઈ ખબર નથી, પકડતા જ નથી આવડતું. એટલા માટે પેલા તો આને પકડતા શીખવું પડશે. આ દાંડીઓ પકડ્યો, હવે વગાડવાનું છે. એની મન પડી ગયું. પહેલી બોલી આ સાંભળીને તમારે દવા લઈ લેવી. આડું વરું ઊભું આડું ફાટે કાંઈ નક્કી નહીં, મારી જવાબદારી નહીં. અંધારામાં ન દેખાય એવા મારા પરમ મિત્ર, મારા કળેજા કાળજાના કટકા એવા આપણા મનરદાન ગઢવી અહીંયા મળી ગયા છે. આ મેં યુટ્યુબ નું ચાલુ કર્યું 2 દિવસ થયા. બોલો ને મારા યુટ્યુબ માં તમે બોલશો તો સબસ્ક્રાઈબર વધશે. આવું ભૂંડું બોલવાનું નથી કીધું. જા ઘરના હે ને ઘરના પાડી નાખે ને મકાઈ ન વધે. બોલો માનપા બોલો.
આપણે કઈ જ નથી અમે રેકોર્ડિંગ સ્ટુડિયો હતા ને માનભા મળી ગયા છે સ્પેશિયલ યાર મારું લોક મને મળવા માટે આવ્યા છે પણ હાલો તો રેકોર્ડિંગ સ્ટુડિયો મસ્ત મજાની રીલ્સ બની ગઈ છે મેં થોડોક બીટાર વાળું તંબુરા જેવું હતું એ વગાડી લીધું છે ભાઈ અમારા ભરોસે મૂકીને ગયા હતા એટલે તો હવે જઈ રહ્યા ઘરે ને વાગી ગયા છે અધિયાર વાગી ગયા છે તાબડતોડ લાગી છે ભૂખ અને વિજયભાઈને જવાનું છે સેટ બચાવવું સ્પેશિયલ મૂકવા આવે છે મને હવે શૂટિંગની તૈયારી કરશું એડિટિંગ બાય ગૌતમ કામોઠ મારે રીલ્સ એડિટિંગ કરવાની રીલ્સ થોડી નાખે એડિટિંગ થાય તમે ખાલી જોઈ આવજો આપણી આઈડીમાં આવવાની છે તો ઘર ભેગી ના થાય હાલો આપણાને ઘરે ઘા કરી દીધા છે અને આ બે તેડવા આવી ગયા છે મને હા બોલી થાક્યા છે ઘર ભેગી ના રામ સારું છે મનમાં તમે એવું જ કીધા તમે હવે સમજી ગયા તમે ભલે હાલો તો હાલો તો હવે ઘરે જઈએ મામા શું કહ્યું મામા ભલે ગુડ નાઇટ કેવી સલાહ દેતો હતો ભલે હાલો આવી ગયો તું હા એ તો હું ઘરે ચેક કરીશ આ ગારું બહુ બોલે મારા બ્લોગમાં હમણાં મારો એક બ્લોગ વાયરલ થઈ ગયો સાળંગપુર કટારી અવારો એટલે ભાઈનું ફેસ હતું ને એટલે વાયરલ થયો હતો આ એમ કહેવા માંગે છે કે તું મને બ્લોગમાં ન લેતો જા વ્યૂ વધી જશે ને વિડીયો વાયરલ થઈ જશે પણ આનું મોટું તમે ધ્યાનથી જુઓ વધે ન વધે મામો મારો મારો પાણે છે મારું જુનાગઢ નું રાજખોરા વાળો મારો પાણે છે જુનાગઢ નું શું પંડ્યાગઢ નું કઈ નથી આગળ જુનાગઢ નું શું ખબર હવે તો એ તો આયરી અહીંયા છે એટલે એમાં શું થઈ ગયું શ્રાવણ લહેરો એટલા હાટું હાલો તો હવે ફાઇનલ આપણે ઘરે પહોંચી આખો ડાયરો જામાવીને બેઠા છે ખરો બધા તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અહીંયા અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજું શું કરવાનું જૂના હોય તો શેર કરજો તો આપણો શૂટિંગનો દી કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કરજો જય માતાજી જય શ્રી રામ મળીએ આપણે નવા વ્લોગની સાથે